મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે બોહર પરમાણુ નમૂનો ભણી ગયા અને થોડા દાખલાઓ પણ જોયા હતા. આજે આપણે જોઈએ બીજા બે નમૂના, કારણ કે બોહર પરમાણુ નમૂનાની મર્યાદાઓ કેટલીક હતી, જેમ કે બોહર પરમાણુ નમૂનો માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે અને હાઇડ્રોજન પરમાણુને પણ ડબલેટ અને ટ્રિપલેટ રેખાઓ સમજાવી શકતો નહોતો, એટલે વધુ વિસ્તૃત નહોતો સમજાવી શકતો. અન્ય પરમાણુને પણ નહોતો સમજાવી શકાતું. પછી ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરીએ તો વિપાટન થતું રેખાઓનું, એ પણ નહોતો સમજાવી શકતો. વિદ્યુતીય ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે તો પણ એ કઈ રીતે એનું વિપાટન થાય છે એ નથી સમજાવી શકતો. પછી વાત કરીએ તો પરમાણુમાંથી અણુ કેવી રીતે બને એના વિશેની કોઈ માહિતી આપતો નથી. ટૂંકમાં સાહેબ એવું કહેવાય કે બોહર પરમાણુ નમૂનો થોડોક જેટલી માહિતી જોઈએ એટલી પરફેક્ટ આપતો નહોતો. માટે આપણે વધુ એક સારા સિદ્ધાંત ભણવાની જરૂર હતી, એવું આપણે છેલ્લું વાક્ય બોલ્યા. એનો મતલબ કે બોહરે જે એક્ઝેક્ટ વાત કરી કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન આટલા અંતરે નિશ્ચિત અંતરે અને નિશ્ચિત વેગથી પરિભ્રમણ કરે છે, એને એના પછીના બે સિદ્ધાંતો આયા, દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ બંને સિદ્ધાંતોએ બોહર પરમાણુ નમૂનાની જે ખામીઓ હતી દૂર કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો એને ખોટો સાબિત કરવામાં પણ પરફેક્ટ ભાગ ભજવ્યો. વાત કરીએ આપણે દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. એને એવું કહ્યું, એને બહુ મસ્ત વાત કરી. એની 1924 માં એક એવી દલીલ હતી કે ભાઈ વર્ષોથી પ્રકાશ, આપણને ખબર છે કે પ્રકાશ કઈ પ્રકૃતિ ધરાવે છે, તે સાહેબ તરંગ પ્રકૃતિ. હવે આપણે પ્રકાશની કઈ પ્રકૃતિ સ્વીકારી તો કે દ્વૈત પ્રકૃતિ, મતલબ તરંગ બી છે અને કણ પણ છે. ગુડ. તો એને તો એવું કહ્યું કે જો વર્ષોથી પ્રકાશ જે તરંગ પ્રકૃતિ હતો, જો તે હવે કણ પ્રકૃતિ પણ ધરાવતો હોય તો હું એમ કહું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો છે જે વર્ષોથી કણ પ્રકૃતિ ધરાવે છે તે તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. મસ્ત દલીલ કરી એને. અને શું કહ્યું કે ઇલેક્ટ્રોન જે વર્ષોથી તરંગ પ્રકૃતિ હોય, જો હવે તે કણ પ્રકૃતિ ધરાવતા હોય તેનો મતલબ કે હાલ જે કણ પ્રકૃતિ છે એ તરંગ પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. એનો મતલબ એને ઊંધી વાત, ઊંધા કાન પકડ્યા કે ઇલેક્ટ્રોન પણ, મતલબ ઇલેક્ટ્રોન એટલે સાહેબ દ્રવ્ય, કણ પણ તરંગ પ્રકૃતિ ધરાવતો હોવો જોઈએ. તો દ્રવ્યની દ્વૈત વર્તણૂક વિશેની વાત કરી એને. એને એવી વાત કરી કે દ્રવ્ય પણ વિકિરણની જેમ વર્તતું હશે, દ્રવ્ય પણ વિકિરણની જેમ વર્તતું હશે. એટલો મતલબ કે દ્રવ્ય એટલે સાહેબ કણ, ઇલેક્ટ્રોન શું છે તો કે કણ તરંગની માફક વર્તતો હશે. મતલબ ઊંધી વાત કરી એને. કોઈ પણ દ્રવ્ય વિકિરણ સ્વભાવ ધરાવતું હશે. આગળ વાત કરી હતી વિકિરણ એ કણ પ્રકૃતિ ધરાવતું હતું પ્રકાશ માટે, તો આને ઇલેક્ટ્રોન માટે વાત કરી કે દ્રવ્ય વિકિરણ પ્રકૃતિ ધરાવે છે, દ્રવ્ય તરંગ પ્રકૃતિ ધરાવે છે. એને તો એટલી મસ્ત દલીલ કરીને અટક્યો નહીં, એને વાસ્તવમાં દલીલ જ કરી. સિદ્ધાંત આપવા માટે કોઈ પ્રાયોગિક રીતે કોઈ મથડ નથી હતો. એને તો એવી દલીલ કરી કે ભાઈ જો વર્ષોથી જે પ્રકાશ હતો એ પ્રકાશ જો તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો એ તરંગ લંબાઈ લેમડા ધરાવે, અને જો એ કણ પ્રકૃતિ સ્વીકારી હોય તો એ વેગમાન ધરાવતો હોય. મતલબ જો પ્રકાશ લેમડા બી ધરાવતો હોય અને વેગમાન બી ધરાવતો હોય, વેગમાનની સંજ્ઞા ખબર છે p છે, તો લેમડા અને p ધરાવતો હોય તેનો મતલબ એને એવું કહ્યું કે ઇલેક્ટ્રોન પણ લેમડા અને p ધરાવે. મસ્ત દલીલ કરી. એને એમ કહ્યું કે ફોટોન એટલે શું? પ્રકાશનો કણ. પ્રકાશ જો ફોટોન વેગમાન અને લેમડા ધરાવતો હોય તો ઇલેક્ટ્રોન પણ વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતો હશે. એ તો ત્યાંથી અટક્યો નહીં. એને તો એવું કીધું કે જો એને બે સમીકરણ ભેગા કર્યા. જો આપણે ભણી ગયા છીએ E બરાબર h ન્યુ, ભણી ગયા કે નહીં? પ્લાન્ક સમીકરણ અને આઇન્સ્ટાઈન સમીકરણ E બરાબર Cp. આ બે સમીકરણો ભેગા કરીએ તો કે સાહેબ બેને સરખાઈ દો ને, તો h ન્યુ બરાબર Cp. સાહેબ ન્યુ ની જગ્યાએ hc બાય લેમ્ડા લેવાય તો કે હા Cp. તો કે બે બાજુથી c ઉડાડ દો તો શું વધ્યું? h લેમ્ડા અપોન બરાબર h અપોન લેમ્ડા બરાબર p. માટે કામ કરો, લેમ્ડા ને કરતા કરો તો સાહેબ લેમ્ડા ને કરતા કરું લેમ્ડા અહીં જતું રહેશે તો h અપોન p, અને p ને કહેવાય mv. વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર, વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. કશું બે સમીકરણો પકડ્યા, બે સમીકરણને ભેગા કરીને કહી દીધું કે જેમ ફોટોન વેગમાન અને તરંગ લંબાઈ ધરાવતો હોય તો ઇલેક્ટ્રોન પણ તરંગ લંબાઈ
અને વેગમાન ધરાવતો હશે તેમની વચ્ચેનો સંબંધ બી આવો છે એમ કહી દીધું. ઇલેક્ટ્રોન ને તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ આવો છે જેને કહેવાય દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ. દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ લેમ્ડા બરાબર h/mv અથવા h/p. બહુ સરસ રીતે બે સમીકરણ ભેગા કરી મેળવી દીધું. એક્ઝેક્ટલી આને કોઈ પ્રાયોગિક સમર્થન? હા, પ્રાયોગિક સમર્થન આપ્યું ડેવિસન અને ગરમરે. ડેવિસન અને ગરમરે શું કર્યું તો કે નિકલ ધાતુના સ્ફટિક ઉપર ઇલેક્ટ્રોન પ્રકાશ આપાત કર્યો અને ઇલેક્ટ્રોનનું વિવર્તન કરી બતાવ્યું. મતલબ જો ઇલેક્ટ્રોનનું વિવર્તન કે વ્યતિકરણ થાય, ઇલેક્ટ્રોન શું છે તો કે સાહેબ કણ, અને જો કણનું વિવર્તન કે વ્યતિકરણ થાય તો કઈ પ્રકૃતિ ધરાવે તો કે તરંગ. તેનો મતલબ કે ડેવિસન અને ગરમરે ઇલેક્ટ્રોનનું વિવર્તન કરી અને એની પ્રાયોગિક સાબિતી આપી. એનો મતલબ કે દ બ્રોગલીનો સિદ્ધાંત સાચો સાબિત થઈ ગયો. તો હવે આ દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત ઉપરથી આપણને એટલી ખબર પડી કે જો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવતો હોય, ઇલેક્ટ્રોન કણ તો છે જ સાહેબ, પણ જો એ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો કે સાહેબ બહુ બધી, જેમ કે આપણે પ્રકાશની તરંગ પ્રકૃતિથી સરસ મજાનું સાધન બનાવ્યું ઇલેક્ટ્રોન સાદું માઇક્રોસ્કોપ. સાદો માઇક્રોસ્કોપ થી આપણે બાયોલોજીમાં ઉપયોગ કરીએ છીએ, જેમાં પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ થાય તો વસ્તુને બહુ મોટી કરીને જોઈ શકાય છે, આપણે કોષ જોઈએ છીએ. એવી જ રીતે જો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કરીએ તો સાહેબ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બને. તો જો પ્રકાશની તરંગ પ્રકૃતિનો ઉપયોગ કર્યો તો સાદું માઇક્રોસ્કોપ બન્યું. હવે આપણે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાબિત કરી તો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ સાબિત કરી તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બની, જે સાદા માઇક્રોસ્કોપ થી જોવાતી વસ્તુનું 15 મિલિયન ગણું આવર્તન બતાવે. એનો મતલબ 150 લાખ ગણું મોટું કરીને બતાવે. જે સાદા માઇક્રોસ્કોપમાં જોવાતું હોય ને એના કરતા 150 લાખ ગણી મોટી વસ્તુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખાય. સેવા તો ફાયદો થઈ ગયો. આ એમસીક્યુ માટે આપણે કામ લાગે. સાદા માઇક્રોસ્કોપમાં કોની પ્રકૃતિ તો કે પ્રકાશની તરંગ પ્રકૃતિ, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ. સાદું માઇક્રોસ્કોપ જે વસ્તુ બતાવે એના કરતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 150 લાખ ગણું વધુ એટલે કે 15 મિલિયન ગણું આવર્તન બતાવે છે. તો સાહેબ આ સમીકરણ તો તમે સાબિત કરી આપ્યું લેમ્ડા બરાબર h/mv. આનું શાબ્દિક રજૂઆત શું થાય? શાબ્દિક રજૂઆત એવી થાય કે જો m દળ ધરાવતો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય તો એની તરંગ લંબાઈ લેમ્ડા જેટલી હોય. જો સમજ ના પડી, એકદમ સિમ્પલ ભાષામાં કહું તો દરેક v વેગથી ગતિ કરતો કણ, દરેક ગતિશીલ કણ, m દળ ધરાવતો એટલે કણ તો હોય જ, દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે, લેમ્ડા ધરાવે. દરેક m દળ ધરાવતો કણ v વેગથી ગતિ કરતો હોય તો એ લેમ્ડા ધરાવે. એનો મતલબ સ્પષ્ટ શબ્દોમાં કહું તો દરેક ગતિશીલ કણ પદાર્થ તરંગ પ્રકૃતિ ધરાવે. કોઈ પણ ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે. એનો મતલબ ઉડતું વિમાન તરંગ પ્રકૃતિ ધરાવે, ફેંકેલો દડો તરંગ પ્રકૃતિ ધરાવે, દોડતી બસ તરંગ પ્રકૃતિ, ગતિશીલ કણ તમે એવું બોલ્યા દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે. હા સર, દ બ્રોગલીનો સિદ્ધાંત મુજબ તો સાચી વાત છે. તો કેમ આપણે વિમાન આમ દેખાતું નહીં, આમ નહીં જતું? તો એક સીધી વસ્તુ કે જો દળ વધારે હશે, m વધારે હશે, તેનું વેગમાન વધારે હશે, અને વેગમાન વધારે હશે તેની તરંગ લંબાઈ સૂક્ષ્મ હશે. અને એટલી સૂક્ષ્મ હશે, આ તો બધા ભારે કણો થયા, ફેંકેલો દડો, ભારે ઉડતી માખી, ભારે કણ થયું, તો એ બધા કણોની સાથે એનું દળ એટલું બધું ભારે હોય કે લેમ્ડા એટલું બધું સૂક્ષ્મ હોય કે આપણે નરી આંખે જોઈ શકીએ નહીં, એટલે આપણને આમ સીધું જ દેખાય. એની તરંગ લંબાઈ અતિ સૂક્ષ્મ હોય. તો પછી કે સાહેબ કોઈ તરંગ લંબાઈ એમ જોઈ શકાય તો કે અતિ સૂક્ષ્મ કણો એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એકદમ નાના કણો હોય, એવા કણો માટે આ વસ્તુ લાગી પાડી શકાય. ભારે પદાર્થો, સ્થૂળદર્શી પદાર્થો માટે દ બ્રોગલી દ્રવ્ય તરંગ સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં. સરસ મજાનો સિદ્ધાંત દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. પહેલા શરૂઆતમાં એની દલીલ બતાવવાની, એનો મતલબ કે ઇલેક્ટ્રોન પણ લેમ્ડા અને વેગમાન ધરાવતો હશે. પછી એમના વચ્ચેનો સંબંધ રજૂ કર્યો, એની સાબિતી આપી ડેવિસન અને ગરમરે. એના ઉપરથી સાદું માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશેની વાત કરવાની, અને છેલ્લે એ સિદ્ધાંત, શાબ્દિક રજૂઆત, અને પછી એની મર્યાદા. બોલો આપણે સરસ મજાનો 2 માર્કનો IFP સિદ્ધાંત, દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત. હવે આગળ જોઈએ આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે 1927માં અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. મતલબ એને એવું કહ્યું કે ગતિ કરતા અતિ સૂક્ષ્મ કણો એટલે કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો નો જો સ્થાન ચોકસાઈપૂર્વક માપવા જઈએ
તો વેગમાં અનિશ્ચિતતા આવશે. જો વેગ ચોકસાઈપૂર્વક માપવા જઈએ તો સ્થાનમાં અનિશ્ચિતતા આવશે. અને સ્થાન અને વેગ બંને ચોકસાઈપૂર્વક માપવા જઈએ તો કે સાહેબ ચોકસાઈના કોઈ ઠેકાણા નહીં હોય. એનો મતલબ એવો થાય કે જો સ્થાન ચોકસાઈપૂર્વક માપવું છે તો વેગમાન ખોટું આવશે, વેગમાન ચોકસાઈપૂર્વક માપવી છે તો સ્થાન ખોટું આવશે. અને બંને સાથે માપશો કે ચોકસાઈ નહીં આવે. એટલે કે સ્થાન અને વેગમાન બંને એક સાથે માપી શકાય નહીં, નક્કી કરી શકાય નહીં. અને જો માપવા ગયા તો કે પછી એના સ્થાનના વેગની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતાનો ગુણાકાર h/4π જેટલો કે તેનાથી વધુ આવશે. જો ગતિ કરતા સૂક્ષ્મ કણ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા સૂક્ષ્મ કણોના સ્થાન અને વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવા જઈશું તો સ્થાનની અનિશ્ચિતતાને Δx કહીશું, વેગમાનની અનિશ્ચિતતાને Δp કહીશું. બંનેનો ગુણાકાર h/4π જેટલો કે તેનાથી વધુ આવશે. અને આને કહેવાય હાઇઝનબર્ગનો સિદ્ધાંત. ટૂંકમાં સાહેબ એક અનિશ્ચિતતા માપવા જાવ, દાખલા તરીકે સીધી વાત કરું તો જુઓ સાહેબ 2 × 3 = 6. તો કે આ બગડાનો તગડો કરું તો કે સાહેબ આ તો 6 જ રહેવાનું છે તો આ બગડો થઈ જશે. જો આને છગડો કરું તો કે આ એકડો થઈ જવાનું છે, આ તો 6 જ રહેવાનું છે. એનો મતલબ કે એક અનિશ્ચિતતા વધારવા જશો તો બીજી અનિશ્ચિતતા ઘટી જશે, એક અનિશ્ચિતતા ઘટાડવા જશો તો બીજી અનિશ્ચિતતા આપોઆપ વધી જશે. કારણ કે બંનેનો ગુણાકાર તો h/4π જેટલો જ આવવાનો છે. એટલે કે એક અનિશ્ચિતતા ઘટાડવા જતા બીજી અનિશ્ચિતતા આપોઆપ વધી જાય છે. ઓકે, આ અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશેની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અને તેના જેવા બીજા અતિ સૂક્ષ્મ કણોના સ્થાન અને વેગ નક્કી કરવા હોય, દાખલા તરીકે એક સીધી વાત કરું તો કોઈ એક વ્યક્તિ અત્યારે અંકુર ચાલતો જાય છે, મારે એનું સ્થાન નક્કી કરવું છે તો અહીંથી ભાઈને મોકલું, ભાઈ જાન ગાડી લઈને જાન દોડતો હાલના હાલ, ભાઈ ક્યાં છે સ્થાન નક્કી કરી દે અને કેટલા વેગથી જાય છે નક્કી કરી દે. ફટાફટ ધડાધડ 60-70 ની સ્પીડે ધડાધડ ગાડી અથડાઈને પાછા અને કીધું અંકુર આ જગ્યાએ હતો, સ્થાન પરફેક્ટ માપી લાયા. પછી મેં ધીમે ધીમે પૂછ્યું વેગ કેટલા વેગે જતો હતો તો કે હારું વેગ સાહેબ મેં જોયું ને ત્યારે 60 ની સ્પીડે ઉડતો હતો. મતલબ શું થયું તો કે સાહેબ ભારે કણ ધાર દઈને સૂક્ષ્મ કણને અથડાયો તો આનો જે વેગમાન હતું એ સૂક્ષ્મ કણને લાગી ગયું. એટલે સ્થાન ચોકસાઈપૂર્વક, સ્થાન કે આટલો અથડાયો તો આટલો પાડ્યો તો એના સ્થાન ચોકસાઈપૂર્વક માપી લે, પણ વેગના ઠેકાણા ના મળ્યા. મેં કીધું આ તો લોચા પડ્યા, આપણે બે હાથે માપવાના. મેં ફરી એક કામ કરો કે તમે સાયકલ લઈને જાઓ, સાયકલ લઈને મોકલા, રમતા જ્યાં સ્થાન માપ્યું આટલે છે, વેગ માપ્યો આટલે છે, પાછા આયા અડધા કલાકે આટલો મેં જોયો ત્યારે આટલા હતો વેગ. તો કે આટલા વેગ થી પછી વેગ ચોક્કસ હશે, સ્થાન કારણ કે ભાઈ હવડે અહીંયા આયા ત્યાં સુધીમાં સ્થાન બદલાઈ ગયું, વેગ ચોકસાઈપૂર્વક માપ્યો. ટૂંકમાં સાહેબ એક વસ્તુ છે કે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ છે એનું સ્થાન કે વેગ નક્કી કરવું હોય તો આપણે એના પર વિકિરણ આપાત કરીએ. હવે જો હું વિકિરણ એવું આપાત કરું કે આના કરતા આની તરંગ લંબાઈ નાની રાખવી પડે, જો મોટી તરંગ લંબાઈ રાખીશ તો શું થશે તો કે સાહેબ આમ કરીને ઘણી વખત તો અંદર અથડાશે જ નહીં, અથડાયા વગર સીધું જતું રહેશે. જો નાની તરંગ લંબાઈ માપવા રાખવા જવું તો નાની તરંગ લંબાઈ લેમ્ડા નાની કરવા જવું તો વેગમાન વધી જશે, લેમ્ડા બરાબર h/p. જો તરંગ લંબાઈ નાની રાખવા જવું અને એવું વિકિરણ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણને અથડાવું તો કે સાહેબ ઇલેક્ટ્રોનનો વેગ બદલાઈ જશે. ઇલેક્ટ્રોન અહીંયા અથડાયો સાચી વાત, પણ એનો વેગ તો કે સાહેબ વેગમાં અનિશ્ચિતતા આવી જશે. એટલે એક વસ્તુ બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકીએ નહીં. ગમે તે એક સ્થાન ચોકસાઈપૂર્વક માપવા જશો, Δx ચોકસાઈપૂર્વક માપશો તો Δp માં અનિશ્ચિતતા આવશે, જો Δp ને ચોકસાઈપૂર્વક માપશો તો Δx માં અનિશ્ચિતતા આવશે. ટૂંકમાં ગમે તે એક વસ્તુમાં અનિશ્ચિતતા વધી જશે. આપણે ચોપડીનું ઉદાહરણ આપ્યું છે, જાડાઈ માપવા, કાગળની જાડાઈ માપી હોય, તમને અંકિત કર્યા વગરની ફૂટપટ્ટી આપું પછી માપો, બધા વિદ્યાર્થીઓને કહું ચલો કાગળની જાડાઈ માપો, એ જાય ફૂટપટ્ટી તો અંકિત કર્યા નહીં આંકડા, બધા જુદું જુદું માપશે. અથવા કાગળની જે જાડાઈ છે એના કરતા નાના કાપાઓ વાળી તમારે ફૂટપટ્ટી આપવી પડે તો જ તમે ચોકસાઈપૂર્વક માપી શકો, અને એમાં અનિશ્ચિતતા તો આવે જ. એનો મતલબ કે આ બધા અતિ સૂક્ષ્મ કણો છે. એટલે તો કે સાહેબ આવા સૂક્ષ્મ કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી શકાય. એટલે આને એવું કીધું હાઇઝનબર્ગે કે આ બોરે કહ્યું કે ઇલેક્ટ્રોન નિશ્ચિત પથ ઉપર ગતિ કરે છે, વાસ્તવમાં નિશ્ચિત પથ હોય જ ના, નિશ્ચિત પથ હોય જ ના શકે. તો આને શું કીધું હતું કે સાહેબ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણ તો આવી ગોળાકાર ગતિ કરી જ ના શકે, ઇલેક્ટ્રોન તો આવી ગતિ કરે. કેમ તો કે સાહેબ દરેક ગતિશીલ પદાર્થ એ તો તરંગ પ્રકૃતિ ધરાવે છે. એટલે બંને બોરની હવા કાઢી નાખી
બોરે શું કીધું? ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે નિશ્ચિત સ્થાન, તો આ કે નિશ્ચિત સ્થાન હોતું છે વળી. ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણનું નિશ્ચિત સ્થાન માપી જ ના શકાય. બરાબર છે. આને એવું કીધું કે ઇલેક્ટ્રોન તો તરંગિત ગતિ કરતો હોય તો નિશ્ચિત સ્થાન રહ્યું ક્યાં? ધારો કે આવી તરંગિત ગતિ હોય તો અહીંયા અંતર જુદું હોય ને અહીંયા જુદું હોય. શૃંગ અને ગર્તમાં હોય તો આ અંદર જુદું હોય ને અહીંયા બહાર જુદું હોય. મતલબ સ્થાન બી ચોક્કસ ના હોય, વેગ બી ચોક્કસ ના હોય. સ્થાન ચોકસાઈપૂર્વક માપશો તો વેગ ખોટું હશે, વેગ ચોકસાઈપૂર્વક માપશો તો સ્થાન ખોટું હશે. ટૂંકમાં આવા સૂક્ષ્મ કણો માટે એનો નિશ્ચિત પ્રક્ષેપ પથ નકારી કાઢી હોઈ શકે નહીં. ચોક્કસ નિશ્ચિત પ્રક્ષેપ તમે નક્કી ના કરી શકો, નકારી દીધો. આ સિદ્ધાંત કોને લાગુ પાડી શકાય? તો આના જેમ જ સાહેબ ભારે પદાર્થોને લાગુ પાડી શકાય નહીં, સૂક્ષ્મદર્શીય વસ્તુને લાગુ પાડી શકાય, સ્થૂળદર્શીય પદાર્થો માટે લાગુ પાડી શકાય નહીં. એટલે કે જો 1 મિલીગ્રામ જેટલો પદાર્થ, 1 મિલીગ્રામ એટલે માખી કરતા ઓછું વજન ધરાવતો, મચ્છર કરતા ઓછું વજન એટલે 10⁻6 ગ્રામ દર ધરાવતો પદાર્થ માટે ધારો કે આપણે આ વસ્તુ માપીએ તો જુઓ એ ડેલ્ટા x ડેલ્ટા p ની જગ્યાએ m ડેલ્ટા v લેવાય. ડેલ્ટા p ની જગ્યાએ p બરાબર mv, m તો અચળ જ હોય સાહેબ, એટલે m ડેલ્ટા v. ડેલ્ટા v એટલે વેગની અનિશ્ચિતતા, ડેલ્ટા x એટલે સ્થાનની અનિશ્ચિતતા. ચલો ડેલ્ટા x ડેલ્ટા v માપીએ તો m ને પેલી બાજુ લઈ જઈએ. હવે અહીંયા બોલો આવું થાય, ડેલ્ટા v ડેલ્ટા x બરાબર h/4π. અહીંયા બરાબર લઈ લઈએ. મોટે ભાગે આપણે એવું સ્વીકાર લઈએ કે સાધનમાં કોઈ ખામી નથી. જો સાધનમાં ખામી હશે તો એ અનિશ્ચિતતા વધારે આવશે, ઓછી નહીં આવે. ઓછામાં ઓછી h/4π જેટલી કે તેનાથી વધુ. વધુ ક્યારે આવે કે સાહેબ સાધનની ખામી હોય. આપણે એવું સ્વીકાર લઈએ કે આપણે સાધનની ખામી નથી, બરાબર. આપણે દાખલા ગણતી વખતે અહીંયા બરાબર જ લઈશું, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નહીં લઈએ. અહીંયા બરાબર લઈ લીધું તો h/4π અહીંયા ડેલ્ટા v કર્યો તો આ બંનેનો ગુણાકાર જુઓ, h બરાબર 6.626 ગુણ્યા 10⁻34, 4 એટલે 4, π એટલે 3.14 અને m બરાબર 10⁻6 ગ્રામ. બધાનો ભાગાકાર કરો તો આ મૂલ્ય આવશે 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. તેનો મતલબ કે સાહેબ આટલી બધી અનિશ્ચિતતા પદાર્થને લાગુ પાડી શકાતું. આ અનિશ્ચિતતા 10⁻20 એટલે 0.00001 કેટલી માપશો તો માપી. આ મૂલ્ય એટલું બધું નાનું છે કે તમે આવી અનિશ્ચિતતાઓ નક્કી જ ના કરી શકો. મતલબ 1 મિલીગ્રામ કે તેનાથી આજુબાજુ ધરાવતો પદાર્થને પણ આ સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં. તો કોને લાગુ પાડી શકે? માટે મિલીગ્રામ કે તેનાથી ભારે વસ્તુ સાથે ગણતા પણ આનુષંગિક ચોકસાઈ ભાગ્યે જ જોવા મળે અથવા સાચા પરિણામ હોય જ નહીં. તો એનો મતલબ કોને લાગુ પડે? તો ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ પદાર્થો લાગુ પડી. કારણ કે ઇલેક્ટ્રોન દર જો 9.109 × 10⁻31 kg. તો આ બંનેમાં આ જ વસ્તુ કરીએ, 9.109 × 10⁻31 kg ભાગાકાર કરી દઈએ તો ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા આવશે 10⁸ મીટર. અનિશ્ચિતતા 10⁸ મીટર મતલબ આ 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. તો કે સાહેબ આ મૂલ્ય આની સાપેક્ષે 10⁻28 ની સાપેક્ષે તો આ બરાબર છે. આ માપીએ કે 0.00001 એ માપીએ કે 10⁻4 વાળું માપીએ. મતલબ સૂક્ષ્મ કણો માટે આ સિદ્ધાંત લાગુ પાડી ગયા. માની લો કે આ ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા x હું 10⁸ લઈ લઉં. 10⁸ તો બોલો ડેલ્ટા v, તો કે સાહેબ ડેલ્ટા v આ 10⁸ હોય તો એને પેલી બાજુ લઈ જવું તો શું થઈ જાય? છેદમાં જાય 10⁻4 અને 10⁻8 તો ઉપર જશે 10⁴ મળી જશે આપણને. ડેલ્ટા v કેટલો મળશે? 10⁴ મીટર સેકન્ડ -2. એકદમ સીધી વાત. અહીંયા 10⁴ મૂકી દઉં. આ 10 સ્થાનની અનિશ્ચિતતા -8 મીટર. સ્થાનની અનિશ્ચિતતા 10⁻8 મીટર હોય તો સ્થાન કેટલી મળશે? -8 લઈ જાવ સાહેબ તો શું થશે? 10⁴ મીટર સેકન્ડ -2 જે ખૂબ મોટું મૂલ્ય છે. એટલે ટૂંકમાં ગમે તે એક મૂલ્ય કેવું હશે? નાના હશે. આના 10⁻8 મીટર હશે, અહીંયા 10⁻6 મીટર મૂકી દો. તો એવા નાના મૂલ્યો હશે તમે એ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો માટે સ્થાન અને વેગની સંભાવના વિધેય સ્વરૂપે રજૂ કરી શકતી. મતલબ એવું કહેવા માંગે છે સાહેબ કે ડેલ્ટા v અને ડેલ્ટા x ના નિશ્ચિત પ્રક્ષેપથ માટે તો લાગુ જ ના પાડીએ કે. એટલે હવે પછી આપણે આનું આમ અત્યાર સુધી આપણે બોલતા હતા કે આ શું હતું કે વેગની અનિશ્ચિતતા. આ શું છે? સ્થાનની અનિશ્ચિતતા શબ્દ નહીં વાપરીએ, આપણે સંભાવના વિધેય શબ્દ વાપરીશું. એટલે કે સંભાવના ચોક્કસ મૂલ્ય તો મળે નહીં, એટલે સ્થાન અને વેગને સંભાવના વિધેય સ્વરૂપે રજૂ કરીશું. ટૂંકમાં હવે પછી એક્ઝેક્ટલી કહું તો JEE નીટના સંદર્ભમાં વાત કરી તો આપણે આ બે જ વસ્તુ યાદ રાખવાની છે, બીજું બધું વાર્તા. અહીંયા બે દાખલા જ આપ્યા એમને. શું કર્યું? તો કે સાહેબ ભારે પદાર્થોને ના લાગુ પાડી શકાય, અતિ સૂક્ષ્મ પદાર્થોને લાગુ પાડી શકાય. બાકી તો અહીંયા લખ્યો સિદ્ધાંત, સૂત્ર,
અને એનાથી એની મહત્વ શું થાય નક્કી કર્યું કે સાહેબ ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણોના પ્રક્ષેપ પથ નક્કી કરી શકાય નહીં અને સૂક્ષ્મ પદાર્થો લાગુ પાડી શકાય, ભારે પદાર્થો લાગુ પાડી શકાય નહીં. એથી તો દાખલો ચાલુ, મતલબ ઉદાહરણ આપ્યું એમને કે આવી રીતે જુઓ. ક્લિયર? હવે બોહર નમૂનાની નિષ્ફળતાના કારણો કે સાહેબ આ બે સિદ્ધાંત તો સમજાઈ જ ના કે બોહર નમૂનો દ બ્રોગલી કીધું ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો બોહરે તેવું કીધું વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. હાઇઝનબર્ગે કીધું બે હાથે માપી નાખાય, મને તો બંને હાથે માપ્યા હતા. એનો મતલબ કે બોહર પરમાણુ નમૂનો દ બ્રોગલી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતો સાથે એમના પરિણામો સાથે સુસંગત નથી, માટે આપણે બોહર પરમાણુ નમૂનો અસ્વીકાર્ય કર્યો. હવે આના પછી આગળ વધીશું ક્વોન્ટમ તરંગ યંત્રશાસ્ત્ર ઉપર, મતલબ લેટેસ્ટ માહિતી તરફ આગળ વધીશું. ઓકે મિત્રો, તો આજના બંને ટોપિકો બે માર્કમાં પૂછી શકાય. દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત સમજાવો, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. ઉદાહરણ આપીને સમજાવતા, ઉદાહરણ આપીને સમજાવવાનું આવડે જ નહીં? ઓકે, ચલો હોમવર્ક વ્યવસ્થિત કરતા રહેવાનું, તૈયારી કરતા રહેવાની. કન્ફ્યુઝન હોય તો મને ફોન કરી દેવાનો. નેક્સ્ટ પરીક્ષા બી હવે આપણે ટૂંક સમયમાં ગોઠવીશું આ ચેપ્ટરની, તો એની બી તૈયારી કરજો. ધન્યવાદ.